વાત કરીએ રાજ્યભરમાં રેસ્ટોરન્ટ સામે આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી અંગેની। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી ખાસ ડ્રાઈવની સમીક્ષા કરી છે। આ ખાસ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરમાં અત્યાર સુધીમાં 187 રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી છે, જેમાંથી 137 રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિન આરોગ્યપ્રદ સ્થિતિ સામે આવતા તેમને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે। નિયમોનો ભંગ કરનાર કુલ 6 રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 40 રેસ્ટોરન્ટ્સને ખામીઓ દૂર કરવા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને 4 રેસ્ટોરન્ટ્સના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી તરફ સુરતમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। શહેરમાં 209 હોટલ રેસ્ટોરન્ટ અને 34 ઢાબામાં તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન 548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 128 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી અને ₹4,43,800નો દંડ વસૂલાયો, જ્યારે ગંભીર ખામીઓ ધરાવતી 43 હોટલ રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે। સુરતના વરાછામાં 18 ઓગસ્ટે ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 5 વર્ષની બાળકીના દુઃખદ મોત બાદ રાજ્ય સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ભેળસેળ કે બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનાર સામે આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે।